મંતવ્યનો લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું સ્મિતા। રાજ્યમાં અગ્નિકાંડે હાહાકાર મચાવ્યો છે। કોઈ નાની એવી દુર્ઘટના હોય તેમ અગ્નિકાંડ થઈ રહ્યા છે। 2019માં સુરત તક્ષશિલા કાંડ, જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા। 2024માં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા। તે બાદ ફરી રાજકોટમાં એક ફ્લેટમાં આગ લાગી અને 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। માર્ચ 2024માં દ્વારકામાં ઘરમાં આગ લાગી અને એક જ પરિવારના 4 લોકોના મોત થયા। તે બાદ અમદાવાદમાં 22 માળની ઇમારતમાં આગ ઉપર ભીષણ લાગી હતી અને ગત રોજ ડીસાની ઘટનાથી તમે પણ વાકેફ જ છો। ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરી 21 લોકોને ભરકી ગઈ છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણીની ઝુંબેશો ચાલી। લોકો ફાયર સેફટીની પરવાનગી લેવા લાઇનોમાં ઊભા રહ્યા। બીયુ પરમિશન લેવી ફરજિયાત કરવામાં આવી। તેમ છતાં આવડો મોટો અગ્નિકાંડ થયો અને દર વખતની જેમ આ વખતે પણ ફેક્ટરી ગેરકાયદે હતી તે જાણ તંત્રને 21ના મોત બાદ થઈ। ક્યાં સુધી નફાની લાલચમાં લોકોના જીવન સાથે ચેડા થતા રહેશે અને તંત્ર ચેડા થતું રહેવા દેશે, તે એક મોટો સવાલ છે। તો આ જ મુદ્દે લોકોનું શું કહેવું છે તે જાણીએ। સૌથી પહેલા સુરતની જનતા શું કહી છે, આવો સાંભળીએ। ગુજરાતમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોન હોય કે પછી સુરત તક્ષશિલા કાંડ હોય કે પછી હાલ અત્યારે નવી જ ઘટના બનાસકાંઠાની અંદર જે ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, વારંવાર ગુજરાત જે છે તે વિવાદમાં રહ્યું છે આગની ઘટનાઓને લઈને। ત્યારે આવા કેટલાક સવાલો ગુજરાત ઉપર ઊભા થઈ રહ્યા છે। તેમજ આ આગની ઘટના જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બેદરકારીઓ તેમજ કોની બેદરકારી છે, તેમજ કહી શકાય કે આવા જે કારણો છે તેમજ ચોક્કસ કારણો શું હોઈ શકે છે, અત્યારે આ જ મુદ્દે આપણે હાલ આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું બેદરકારી હોઈ શકે છે, તેમજ હાલ અત્યારે કોઈ પણ પ્રકારના નક્કર પગલાઓ લેવામાં આવ્યા નથી। ધર્મેશભાઈ, આ મુદ્દે શું કહેશો કે હાલ અત્યારે કોઈ પણ પ્રકારના જે આગ લાગે છે, આગમાં કોઈ પણ પ્રકારની ઘટના બનતી હોય છે, તેમાં કોઈ પણ નક્કર પગલાઓ લેવાતા નથી। જવાબદાર કોણ હોય છે તેની સામે પણ પગલા લેવામાં આવતા નથી। શું કહેશો આ મામલે? ખૂબ દુઃખની વાત છે, ગુજરાતની અંદર જે રીતના આગોની ઘટના વધી છે। આજે જે ડીસામાં ફટાકડાની ફેક્ટરી છે ત્યાં કને આગ લાગીને 22 લોકો મરી ગયા। જ્યારે સુરતની અંદર તક્ષશિલા થયેલું, એના પછી હમણાં શિવશક્તિ માર્કેટ આખી આગ લાગીને હજારો જે દુકાનો છે એ ખાક થઈ ગઈ, કરોડો રૂપિયાનું નુકસાન થયું। અને આવી વારંવાર ઘટનાઓ બને તેમ છતાં તંત્ર ક્યાંક ને ક્યાંક પાછળ રહે છે એવું મને લાગે છે। જે રીતનું અપડેટિંગ હોવું જોઈએ તંત્રમાં ક્યાંક ને ક્યાંક નથી। વાત છે જિમ્મેદારીની, તો જિમ્મેદાર પર્સનની અંદર ફાયર સેફટીમાં લાખો કરોડો રૂપિયા સરકાર વાપરે છે, તેમ છતાં પણ જે ઘટના એને આગ પર કાબુ નથી મેળવી શકતા અને જે પરિસ્થિતિઓ થાય છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે। ચોક્કસથી અન્ય લોકો છે તેઓ સાથે વાત કરીશું। आपका क्या कहना है इस मुद्दे पर कि जब ये आग लगती है तब तंत्र जो होता है अपना काम पर लग जाता है, लेकिन फिर भी कई जो गुनहगार होते हैं वो छूट भी जाते हैं, क्या कहोगे इसके बारे में? जी नमस्कार, समाज सेवी अवधेश मिश्रा। आज अगर हम देखें जो है इतनी बड़ी बड़ी जो घटनाएं घट रही है, अभी तक्षशिला का विषय था, उसके बाद अपने सचिन में इतनी बड़ी घटना हुई, शिवशक्ति मार्केट की घटनाएं हुई, ठीक है। कहीं ना कहीं जब ये घटना होने के बाद जो हम जागते हैं, घटना ऐसे जगह पे, ऐसे रहीसी इलाकों में घटना की ऐसे विषय पे हम जाके वहाँ जो है उसकी वो करें। पहली चीज़ तो नैतिकता, जो भी इसमें जुड़े हुए अधिकारी कर्मचारी हमारे शासन प्रशासन के लोग हैं, नैतिकता को अपने समझते हुए ऐसी घटना न बने, इस घटना के ऊपर हम जो है उन्हें काम करना चाहिए। दूसरी चीज़, कहीं कहीं अगर हमें जो है आज की ये व्यवस्था, हमारी भौतिक जीवन में ढेर सारी चीज़ उपयोग की व्यवस्थाएं आई है, अभी गर्मी का सीजन है, एसी वगैरह सब व्यवस्थाओं का हम इस्तेमाल कर रहे हैं, तो उसमें बिजली की व्यवस्था होती है और हमारे घर में जो सिलेंडर रखे हैं, तो हमें कहीं ना कहीं ऐसी एक व्यवस्था निकालें कि इसमें ट्रेंड करें कि ऐसी घटनाओं से जनता भी जो है जागरूक हो और जनता उससे बचाव कर सके, ठीक है। और तीसरी चीज, घटना होने के बाद जो लीपा पोती होती है, लीपा पोती में कौन जिम्मेदार होता है, कहीं ना कहीं उस चेहरे को छिपाया जाता है, ठीक है। तो उनको भी जो है एक कड़ी से कड़ी जो है व्यवस्था हो दें, कड़ी से कड़ी सजा दें, क्योंकि इसके जिम्मेदार व्यक्ति के अंदर भी ऐसी डर हो कि हम जो है अगर नैतिक पालन का जो है इसका वो नहीं करेंगे तो दिक्कत आएगी। જી જી, ચોક્કસથી તમારું શું માનવું છે આ મુદ્દે કે આગ લાગતી હોય છે તો જવાબદાર કોણ હોતા
અને જો આગ ન લાગે તેના માટે તંત્રએ શું ધ્યાન આપવું જોઈએ? મારે તો એટલું કહેવું છે કે આગ લાગે છે એના કારણે છે, સૌથી વધારે ઇલેક્ટ્રિક શોર્ટના લીધે આગ લાગતી હોય છે. અમુક દુકાનદારો અને અમુક વ્યવહારો અને અમુક ધંધાદારીઓ અમુક વસ્તુઓ ઓછા પૈસામાં લઈ લે છે, ઇલેક્ટ્રિક વસ્તુઓ એના લીધે વધારે કે ગમે ત્યારે શોર્ટ થઈ શકે છે અને એના લીધે આગનું પ્રમાણ વધે છે અને આગ લાગે છે. એના પછી કેવું કે ફાયર સેફટીમાં એ લોકો થોડા પૈસા બચાવવા માટે કમી કરે છે. એના લીધે અમુક એક્સપાયર થઈ ગયેલી વસ્તુઓ ફાયર સેફટીની એ લોકો રાખે છે. એમાં મારે એ એટલું કેવું છે કે ધંધાદારીઓ, દુકાનદારો થોડા પૈસા બચાવવા માટે તમે ફાયર સેફટી એનો અનાદર ન કરો. જે સરકારના કાયદા છે એને બરાબર પ્રમાણે ચાલો. મહિને ફાયર સેફટીની પણ સર્વિસો આવતી હોય છે, એ પણ કરાવો. તમે એનું ધ્યાન રાખો. મારે ચોક્કસથી આગ જે લાગતી હોય છે તેમાં શું તંત્ર જવાબદાર છે ખરા? આગ લાગવી હોય એમાં તંત્ર જવાબદાર છે જ, કારણ કે જીબીના માધ્યમથી જ્યારે તક્ષશિલાથી શરૂઆત થઈ હતી આપણે સુરતમાં, તો મોટાભાગેનું આપણાને ધ્યાન છે કે ક્યાંક ઇલેક્ટ્રિક જીબી વાળાનો ક્યાંક વાંક હતો એમ, શોર્ટ સર્કિટની પાછળ. ઉપરાંત ટેક્સટાઇલો, માર્કેટો, ચાલો ત્યાં તો આટલી મોટી મોટી છે, ત્યાં નાની નાની ઝીણી વસ્તુઓની તો નોટિસ કરતા નહીં હોય આ લોકો, કેમ કે ત્યાં તો બધી જ રીતે મેન્ટેનન્સથી લઈને બધું જ આપણે ચાલતું હોય. તો ત્યાં ક્યાંક તંત્રની ખામી છે. આપણે તો સુરતમાં 4 થી 5 કિસ્સા બની ગયા. સચિન છે, ટેક્સટાઇલ માર્કેટ છે, તક્ષશિલા છે, હવે આ અત્યારે કિસ્સો નવો બન્યો છે આપણે ડીસાનો. તો ક્યાંક તંત્રની ભૂલ છે. ચોક્કસથી હાલ અત્યારે જે જનતા જે પોતાનો જે મિજાજ કહી રહી છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક જો તંત્ર ઘોર નિંદ્રામાં હોય તો તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક જાગવાની જરૂર છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો રાજકોટમાં પણ ગોઝારો અગ્નિકાંડ થયો અને 27 લોકોના મોત થયા અને તે બાદ પણ ગતરોજ રાજકોટમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી અને તે બાદ તંત્રને જાણ થઈ કે ફેક્ટરીમાં 18 વર્ષથી મંજૂરી વગર ચાલતી. તો આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતમાં આગની ઘટના સતત વધી રહી છે અને ચોક્કસથી એવું કહી શકાય કે આગની ઘટના જે પ્રકારે વધી રહી છે તેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક ચિંતિત છે અને ખાસ તો જાગૃતતાની પણ ખૂબ જ જરૂર છે. ત્યારે આ મામલે જે અધિકારીઓ છે તે ગોળ જવાબ આપી રહ્યા છે. એટલે કે અનેક વખત આવી જે આગની ઘટનાઓ છે તે સામે તો આવે છે, પણ ક્યાંક ને ક્યાંક નિયમોનું જે ઉલ્લંઘન થયું હોય તે પણ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. રાજકોટમાં પણ આ જ પ્રકારનો જે કિસ્સો છે તે ક્યાંક ને ક્યાંક ગઈકાલે દેખાયો. રૂડા વિસ્તારમાં આવેલું જે ઔદ્યોગિક એકમ છે, એટલે કે જે સાબુ અને ડિટર્જન્ટ બનાવતી જે કંપની છે તેમાં આગ લાગી હતી અને તે રૂડાના મંજૂરી વગર તે લાંબા સમયથી ધમધમતી હતી. આપણી સાથે રાજકોટથી કહી શકાય કે લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે? આગની ઘટના ખૂબ જ વધી રહી છે. મુકુંદભાઈ, શું કહેશો? આગની ઘટના ખૂબ જ વધી રહી છે અને તેના જ કારણે એક ચિંતાનો વિષય છે, પણ જે અધિકારીઓ છે, જે ઉપલા અધિકારીઓ છે, તેઓ નિયમો જાણે છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. જે સુપરવિઝન થવું જોઈએ શહેરી વિસ્તારમાં હોય કે પછી ગ્રામ્ય વિસ્તારમાં હોય, કે અવૈધ બાંધકામ હોય કે પછી એનઓસી કાઢવાની વાત હોય, તે નથી થતું. ચોક્કસ આપણે સૌપ્રથમ જોઈએ તો જ્યારે સુરતની તક્ષશિલા કાંડ બન્યો, અગ્નિકાંડ બન્યો, ત્યારે એક ક્લાસીસમાં આગ લાગી હતી. તો ક્લાસીસમાં આગ લાગ્યા બાદ ગુજરાતની તમામ ક્લાસીસમાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને એ લોકોને ફાયર એનઓસીની સેફટી માટે થઈને એ લોકોને પરિપત્ર રજૂ કરવામાં આવ્યા હતા. પછી ત્યારબાદ રાજકોટનું તમે ટીઆરપી કાંડ જો. ટીઆરપી કાંડ જ્યારે અગ્નિકાંડ જે બન્યો બાદ રાજકોટના જેટલા મીન્સ કે ગુજરાતના કોઈ પણ ગેમ ઝોન હોય, બધા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા. જ્યારે આવા કાંડ બને છે, જ્યારે આવી દુર્ઘટના બને છે, તો તંત્ર એની જ રાહ જોતી હોય છે કે આ દુર્ઘટના બને પછી અમે એના ઉપર પગલાં લઈએ. આપ શું કહેશો? ખાસ તો રાજ્યમાં આગની ઘટના ખૂબ જ વધી રહી છે. ખાસ તો ઉનાળો છે, ક્યાંક શોર્ટ સર્કિટ થાય કે પછી ક્યાંક અન્ય રીતે આગ લાગતી હોય છે, પણ જે પ્રાથમિકતા હોય અધિકારીઓની કે જાગૃત રહેવું અને જે ફાયર એનઓસીનું એક કહી શકાય કે ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવું, પણ અધિકારીઓ જ નિદ્રા અવસ્થામાં દેખાઈ રહ્યા છે. શું કહેશો આપ? જી, ચોક્કસથી આપને જણાવું,
આપને પણ ખ્યાલ હશે, ગમે ત્યારે આપણે કોઈ પણ કચેરી કે આવી જ્યાં જેની અંદર બધું આવતું હોય છે, અધિકારીઓને જોવા જઈએ ને તો એ માત્ર એસીમાં બેઠા હોય છે. એની જે હકીકતની અંદર એની જે કાર્યવાહી એને કરવાની હોય છે એ ક્યારેય કરતા નથી, અને એના ભાગરૂપે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. અને માનો કે આપણે માનીએ કે આ મોટા મોટા જે એકમોની અંદર આવી ઘટનાઓ બને છે, ક્યારેય એની કોઈ જાતની સેફટીની કોઈ સુવિધા નથી હોતી, છતાં વર્ષો સુધી ધમધમતી હોય છે. અને આવા એકમો જે હોય છે ક્યાંક ને ક્યાંક એના ભાગીદાર નેતાઓ હોય છે, અને ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા લોકો હોય છે. એટલે શું છે, એમના રામ ભરોસે બધું તંત્ર ચાલતું હોય છે, પણ આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તંત્ર જાગે છે અને પગલાઓ લે છે. પણ એ પગલાઓ અમુક મર્યાદિત સમય માટે લેવાતા હોય છે, પછી લોકોને ભૂલવાડવા માટેના પ્રયત્નો થાય છે, અને પાછું 6 મહિના વર્ષ પછી પાછું હતું નહીં એમને એમ પાછા નવા કાંડ અને નવા આ રીતના ઘટનાઓ સામે આવતી હોય છે. 100% ચોક્કસ તમારી વાત સાચી છે કે લોકોને જાગૃતતા લાવવી જરૂરી છે, અને સરકારને જાગૃતતા કરવી જરૂરી છે. કારણ કે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં તમે જોઈ શકો કે નાના ભૂલકાઓ એક્સપાયર થઈ ગયા, કે જેથી કરીને કોઈ પણ માનું કે કોઈ પણ ભાઈનું કે કોઈ પણ બાપનું દિલ ધકધકી ઉઠે. તમે સમજી શકો છો કે એના હિસાબે તો સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, પણ તંત્ર એસીની અંદર ઘોર નિંદ્રામાં બેસે છે, શાંતિથી આરામ કરે છે અને મોજ મજા કરે છે. તંત્રને પછી જ કેમ ખ્યાલ આવે છે? તંત્રને તમે જોઈ શકો છો, હું જોઈ શકું છું, બધાને ખ્યાલ આવે છે, તો તંત્રને કેમ ખ્યાલ નથી આવતો કે અહીંયા ફાયર સેફટી નથી, કે અહીંયા એનઓસી નથી, કે અહીંયા ફટાકડાનું કારખાનું છે તો એના માટેના કોઈ જાતના પરમિશન નથી લીધેલા, તે પછી જ એને કેમ ખ્યાલ આવે છે? તો તંત્રને આ બાબતે ધ્યાન રાખવું જોઈએ કે બધી જગ્યાએ ચોક્કસથી માહિતી મેળવી શકવી જોઈએ. ત્યાં હતા આપણી સાથે રાજકોટથી લોકો કે જેવું જણાવી રહ્યા છે કે ખાસ તો જે ઉણપ છે તે ખૂબ જ મોટી છે, એટલે કે જે અધિકારીઓ જે ઉણપ દાખવે છે તે ચોક્કસથી આના જ કારણે જે આગની ઘટનામાં જે મૃત્યુ આંક છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે તંત્રની સાથે સાથે લોકોએ પણ ખાસ જાગૃત રહેવાની તાતી જરૂર છે, અને તંત્ર ક્યાંક ને ક્યાંક અનેક વખત પોતાની જે ભૂલ છે તે સ્વીકારતું નથી, અને અવારનવાર આ પ્રકારના જ્યારે કિસ્સા સામે આવે છે ત્યારે ફરી એક વખત જાગૃત થઈને પોતાની કામગીરી કરે છે. રાજકોટ. તો આ જ મુદ્દા ઉપર અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવું સાંભળીએ. ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો છાસવારે આગજનીની જે ઘટનાઓ છે તે વધી રહી છે. જો વાત કરવામાં આવે તો તક્ષશિલા કાંડને હજુ લોકો ભૂલ્યા નહોતા, ટીઆરપી ઝોનવાળા કાંડને હજુ લોકો ભૂલ્યા નહોતા, અને અત્યારે હાલ નવી જે ઘટના સામે આવી છે જેમાં ડીસામાં ફટાકડાની જે ગોડાઉન હતું ત્યાં ગાડી ભયંકર વિસ્ફોટ થયો, અને આ વિસ્ફોટમાં 21 જેટલા માસૂમ લોકો જે છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. આ જ મુદ્દે આપણે આજે જનતા જોડે જઈશું, યુવાનો જોડે જઈશું અને વાત કરીશું કે તેઓ શું વિચારે છે. ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારીના કારણે અથવા તો તંત્રની ઢીલી નીતિના કારણે થઈને આ બધી ઘટનાઓ જે છે તે ઘટી રહી છે. જે બધા લોકો જે છે તે માસૂમ લોકોનો અત્યારે જીવ લઈ રહ્યા છે, આજે આવી ફેક્ટરીઓ ચલાવે છે, ગેરકાયદેસર ફેક્ટરીઓ ચલાવે છે, એ લોકોના કારણે થઈને માસૂમ લોકો જ્યારે જીવ ગુમાવી રહ્યા છે. યુવાનોને આપણે પૂછીશું તેઓ શું વિચારે છે. આજે આખી ઘટના ઘટી, તમને શું લાગે છે, કોનો વાંક? આમાં તો સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ તો સરકારનો જ વાંક હોય, કેમ કે કોઈ પણ સરકારની અંદર જ આ પ્રકારની પ્રવૃત્તિ અને સરકારના વાલાદવાલા લોકોના ઈશારે જ આવી પ્રવૃત્તિઓ થતી હોય. કેમ કે આપણે ગુજરાતના છેલ્લા 4-5 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો આ પ્રકારના બનાવો આપણી માટે હવે સામાન્ય થઈ ગયા એવું લાગે છે. ટીઆરપી કાંડ હોય, હણી કાંડ હોય, પછી કાંકરિયા ઉપર જે રાઇડ્સ પડી જવી હોય, મોરબી દુર્ઘટના હોય, અને આવી અસંખ્ય કે જે સ્કૂલોના વિદ્યાર્થીઓ ફાયર સેફટીના અભાવના લીધે પહેલે માળેથી આપણે કૂદતા પણ જોયા છે. અને આવી સંવેદનશીલ ઘટનાઓથી ગુજરાત હવે વાકેફ થઈ ગયું છે કે આપણા અધિકારીઓ કેટલા ભ્રષ્ટ છે, અને આવી ઘટના પછી જે વ્યક્તિ આમાં ગુનેગાર હોય એ સામાન્ય રીતે ફરતો પણ જોવા મળે છે. એટલે કે કાયદા વ્યવસ્થાનું પણ પાલન થતું નથી, અને લોકોનો જીવ એ સામાન્ય થઈ ગયો એવું લાગે છે. આટલા 21 જણા મરી ગયા છે, તેમને તે સૌને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. પણ સરકાર ફક્ત આવા જે ઘટના ઘટી છે એ લોકોને 4 લાખ રૂપિયા, ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપીને ફક્ત એક ખાનાપૂર્તિ કરવા માંગે છે. શું આ ફક્ત એક નીતિ થઈ ગઈ છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અને એમને 4 લાખ રૂપિયા આપી દે એટલે સરકાર એમાંથી પીછેહટ કરવાની પ્રવૃત્તિઓ જ રાખે છે? તમને શું લાગે છે કે સરકાર દર વખતે કાર્યવાહીના નામે નાટકો જ કરતી એવું લાગે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલી નીતિ છે જેના કારણે થઈને માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જે ચોક્કસપણે અગાઉ પણ તક્ષશિલા કાંડ થયો, ટીઆરપીનો કાંડ થયો,
ત્યારબાદ સરકારે અમુક એવા નિયમો બનાવવામાં આવે કે જેની અંદર ફાયર સેફ્ટી કમ્પલસરી કરી દેવામાં આવી છે. પછી કોઈ આવી મોટી ઘટના ઘટે કે જ્યારે કે કોઈ પણ પ્રકારનું પેપર ફૂટે તો એસઆઈટીની રચના કરી દેવામાં આવે, પણ ફક્ત ને ફક્ત આ બધી રચનાઓ જ કરવામાં આવે છે. એના પછી આને એક ઢીલાસ મૂકી દેવામાં આવે છે અને પ્રજાને આ એક ગેરમાર્ગે દોરવામાં આવે કે અમે એસઆઈટીની રચના કરી છે, બસ અમે હવે એના ઉપર તપાસ કરીશું. પરંતુ સરકાર તેના પાછળ કોઈ પણ ચોક્કસપણે અંદર તપાસ કરતી એક નિવેદન આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે અમે લોકોએ નોટિસ આપી હતી, તો માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાનો? જે આ એક પ્રકારના બહાના છે, નોટિસ આપવામાં આવે છે, પરંતુ હું તમને એક જણાવું કે અત્યારે વ્યાયામ શિક્ષકો જે પણ તેમના હક માટે આજે લડી રહ્યા છે. અગાઉ પણ આપણે જોયું કે ડૉક્ટર તબીબો પણ એમના હક માટે લડી રહ્યા હતા, પરંતુ જ્યારે તે લોકો લડતા હોય તો તે લોકોને ફરજ ઉપરથી તેમને દૂર કરી દેવામાં આવે છે. પરંતુ જે હાલ ફરજ ઉપર છે, જે સરકારી નોકરી કરી રહ્યા છે, જે અત્યારે અધિકારીઓ જે નોકરી કરે છે તે ફરજ ઉપર છે, તેમને તો ફરજ નિભાવતા શીખવું કે આજે જે ફેક્ટરીનું લાયસન્સ રદ થઈ ગયું છે તો એમના પાસે ડેટા તો હશે કે ફેક્ટરીનું લાયસન્સ રદ થયું છે, તો ત્યાં જઈને તપાસ તો કરે ફેક્ટરી ચાલુ છે કે બંધ. જો ચાલ્યો તો એને દંડ આપવામાં આવ્યો. તો ક્યાંક ને ક્યાંક સરકાર આ બાબતે ધ્યાન દોરતી નથી અને અધિકારીઓ 5-25 પૈસા ક્યાંકથી ખૂણામાંથી મળતા હોય એટલે તે ફેક્ટરી ચાલુ રાખવાની પરમિશન આપી દેતા હોય છે. આપણે તક્ષશિલામાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો અને ગઈકાલે આ જે ઘટના ઘટી દિશામાં ત્યાં ગાડી પણ 21નો આંકડો સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક માનવ જિંદગી છે તે આવી રીતે આગમાં હોમાય છે. શું લાગે છે, દોષી કોણ? આની અંદર દોષિત સરકાર અને સાથે સાથે જે ફેક્ટરી સંચાલક છે તે પણ દોષિતમાં આવે છે, કારણ કે આજે લાયસન્સ રદ થયું તો તેની એક ફરજ આવી કે એ લાયસન્સ રિન્યુ કરીને ચલાવવામાં આવે. સાથે એને ફાયર સેફ્ટીનો આજે ફટાકડા ઉત્પાદન એવું હોય છે કે તે એક નાના શોર્ટ સર્કિટથી પણ આખી ફેક્ટરીમાં બ્લાસ્ટ થઈ શકે છે. તો તેને એક ફાયર સેફ્ટી એક આખી અલગ તરીકે અને ઓટોમેટિક ફાયર સેફ્ટીના પ્લાન્ટ એને રાખવા જોઈએ, જેથી કોઈ આવી મોટી દુર્ઘટના ના ઘટે. તમારું શું કહેવું, જે રીતે આખી ઘટના ઘટી, શું લાગે છે દોષી કોણ, તંત્ર કે પછી જે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર ચલાવી રહી છે એવા લોકો? બે જણ, તંત્ર અને સરકાર બે. અને જે ફટાકડાની ફેક્ટરી જેમાં એમનો બી હાથ હોય જ શકે. આ જે દુર્ઘટના આખી થઈ એમાં તમે કઈ રીતે જુઓ છો આખી દુર્ઘટનાને? મતલબ કે શું લાગે છે તમને કે આવું કેમ બન્યું? આ તો તમારું શું માનવું છે આખી ઘટના જે રીતે ઘટી, નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, 21 જેટલા લોકો જે છે તે આગમાં હોમાઈ ગયા, તંત્રની ઢીલી નીતિ, શું કહેવું? તંત્રની ઢીલી નીતિ એ છે કે ફાયર સેફ્ટી અને એનઓસીની પરમિશન વગર ના હોવા છતાં પણ ત્યાં એમને પરમિશન આપી. પ્લસ કે જે જગ્યાએ ત્યાં આપણે જે છે દારૂખાનું, તો એને જે ત્યાં એની વ્યવસ્થા જે રાખે છે એની સાચવવાની જિમ્મેદારી જે તે ઓનર છે અને જે તે એનો માલિક છે એની જવાબદારી ધ્યાનપૂર્વક લેવી જોઈએ. અને ખૂબ દુઃખજનક વાત છે કે આ વસ્તુ થઈ છે અહીંયા ડીસાની અંદર 21. આવી રીતે ગુજરાત સરકારની અંદર તમે જુઓ છો કે અવારનવાર આવી અનેક અગ્નિ અને તથ્ય ઘટનાઓ ઘણી વખત બની છે, પણ એની અંદર આપણે ખાલી સરકાર એને વળતર પેટે 4 લાખ રૂપિયા આપીને એના પરિવારજનને સાંત્વના આપે છે, એ વસ્તુ યોગ્ય નથી. આમ તો હવે ગુજરાતમાં તો આ બધું નોર્મલ થઈ ગયું એવું લાગે છે. ધીમે ધીમે તમે જુઓ કે તમને થોડા દિવસોમાં આવી કોઈ આગની ઘટના જોવા મળતી જ હોય છે, પરંતુ ગઈકાલે જે 21 લોકોના નિર્દોષ લોકો જે છે એમના જીવ ગયા, એના વિશે શું કહેશો? ગુજરાતની અંદર અવારનવાર દિવસોની અંદર હારણી બોટ ઘટના હોય, મોરબીની પુલ દુર્ઘટના હોય, આ ટીઆરપી ગેમ ઝોન હોય કે પછી સુરતની ઘટના હોય, હંમેશા જે માસૂમ છે જેમનો કોઈ દોષ નથી એ લોકો જ પોતાની જાન ગુજાવતા આવ્યા છે. પૈસાવાળા તો જેલમાં રહી 6 મહિના રહે છે, પૈસા ખવડાવીને છૂટી જાય છે. કાલની ડીસાની ઘટનાથી હૃદય લાવી નાખે એવા દ્રશ્યો. 21 લોકો જે ઘરે યુપીથી એમપીથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરાતમાં આવે છે અને સાહેબ શું થાય છે કે એમને ત્યાં બ્લાસ્ટ થાય છે અને મરી જાય છે. એક માતાનું આપણે ત્યાં જે રુદન હતું એ જોયું કે મારા બંને દીકરાઓ 18 વર્ષના અને 21 વર્ષના દીકરાઓ આગની અંદર બળીને મરી ગયા. સાહેબ એ માતાને 4 લાખ સરકાર સહાય જાય. શું એક જાનની કિંમત ગુજરાતમાં 4 લાખ રૂપિયા? શું આ માતા પિતાનો એક દીકરો ગુજાવે છે જેની અંદર હવે બીજું કોઈ નોકરી કરવા વાળું નથી, પોતાના નાના છોકરાઓને મૂકીને 21 પરિવાર ત્યાં હુમાઈ જાય છે. આ એનો અને કહેવાય છે ગેરકાયદેસર ચાલતી હતી. સાહેબ તેના બનાસકાંઠા કલેક્ટર, ડીસાના અધિકારીઓ શું કરતા હતા? ખાલી પૈસા લેવામાં જ રસ હતો. આમને હપ્તાઓ આવી જાય છે, મહિને જે પેકેજ પહોંચી જાય છે એ સરકાર સુધી પહોંચે છે. સરકાર ક્યારે તપાસ કરે? ક્યાં સુધી આવી રીતે ગુજરાતની અંદર આપણા જેવા ગરીબ વિદ્યાર્થીઓ હોય કે કોઈ બી હોય પોતાની જાન ગુજાવતા રહી છે? એટલે સરકારના એના પર એક્શન લેવું જોઈએ. આવનાર દિવસોમાં કંઈક એક્શન નહીં લેવામાં આવે તો ગુજરાતની અંદર આવી બીજી ઘટનાઓ બનતા પણ વાર નહીં લાગે. ચોક્કસથી
નથી. તો આ હતા યુવાનો. તેમણે જણાવ્યું કે જે પ્રમાણે ભ્રષ્ટ અધિકારીઓ હોય છે તે લોકોના કારણે થઈને આ બધી જે ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે અને નિર્દોષ લોકો હોય છે તે પોતાનો જીવ છે તે ગુમાવતા હોય છે. ત્યારે યુવાનો એવું કહી રહ્યા છે કે આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી જે છે તે થવી જોઈએ. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્યમાં બનતી આગની ઘટનાને લઈને વડોદરા વાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તો વડોદરાના લોકોનું શું કહેવું છે, આવું સાંભળીએ. ગૌરવવંતી ગુજરાતમાં દુર્ઘટનાઓના કિસ્સા વધી રહ્યા છે. એ પછી તક્ષશિલા સુરતનો ક્લાસમાં લાગેલી આગ હોય કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના હોય કે અમદાવાદમાં 22 માળમાં લાગેલી આગ હોય કે દ્વારકાના ઘરમાં લાગેલી આગ હોય કે ડીસામાં દારૂખાનાની વેચવાની પરમિશન લઈ અને દારૂખાનું બનાવવાનું અને ત્યાં આગળ દુર્ઘટના થવી. ગુજરાતમાં દુર્ઘટનાઓથી નાગરિકો અપમૃત્યુ કહી શકાય એટલે કુદરતી મૃત્યુ વગર મરી રહ્યા છે અને સરકાર ત્યારબાદ જ એક્શનમાં આવે છે. ઘણી વખત એવું બને છે કે સુરતમાં તક્ષશિલા ક્લાસ કાંડ થયો તો વડોદરા, અમદાવાદ, ભરૂચ, ગાંધીનગરના ક્લાસો પર સીલ મારી દીધું. એને 1 મહિનો થયો એટલે પુનઃ સીલ મારેલા ક્લાસમાં ભ્રષ્ટાચાર કર્યો હોય, કટકી લીધી હોય ખોલી દેવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝ. દુર્ઘટનાઓ બાદ જ એક્શનમાં આવતી સરકાર કાયમી ઉકેલ ક્યારે લાવશે? મારો અવાજ થકી નાગરિકોને ન્યાય અપાવતા વકીલોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે અમીશ દાદાવાલાને પૂછીશું. દુર્ઘટનાઓ ઘટે છે ત્યારબાદ જ સરકાર એક્શનમાં આવે છે અને પછી પાછી સુષુપ્ત અવસ્થામાં ખોવાઈ જાય છે. તમે જે શબ્દ વાપર્યો ને દુર્ઘટના, એવા બીજા 2 શબ્દ છે. એક હોનારત અને બીજો શબ્દ છે બીના. આ બધા શબ્દોમાં 3 શબ્દોમાં એક અક્ષર કોમન છે, ના. આ ના થવું જોઈએ. હવે થાય છે, કેવી રીતે આને પહોંચી વળવાનું? સરકાર એવું કે અમારી પાસે માણસો નથી, અમે જોઈ નથી શકતા, પહોંચી નથી વળતા. પણ આ બધા લોકો કોઈક ને કોઈક રીતે પૈસા ભરે છે સરકારમાં, વેરો ભરે છે, ટેક્સ ભરે છે, લાયસન્સો લે છે અને નથી લેતા. તો એ લોકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઈડી છે, સીબીઆઈ છે. આ લોકોનો તમે બેફામ સરેઆમ ગમે એમ જેમ મનમાં આવે એમ ઉપયોગ કરો છો અને પરિણામ નથી આવતું. એટલે જીની વસ્તુનું નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના હોય કે સુરત તક્ષશિલા કાંડ હોય ત્યારે ક્લાસીસ, હોસ્પિટલો ને સીલ મારી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરટીઓ પણ હરકતમાં આવ્યું હતું અને જે સ્કૂલ વાન હતું એના પર કડક પાલનના આદેશ આપ્યા હતા. અત્યારે એના પર કેટલો અમલ થઈ રહ્યો છે ને આ ખરેખર કાયમી સોલ્યુશન આનું ક્યારે આવશે? વાત દુર્ઘટનાઓની છે, પણ આ દુર્ઘટનાઓ ક્યારે કહેવાય કે જ્યારે એ એક્સિડેન્ટલી થતી હોય. પણ આ જે બધી જ વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી, બેધ્યાનપણું અને બેજવાબદારીપણું જે સરકારનું છે એના લીધે ઉદ્ભવતી ઘટના છે. એટલે હું આને દુર્ઘટના તો નહીં જ કહું. રહી વાત આપે કીધું એમ કે એના અમલની, તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કાંડ થાય એટલે લોકોને ધ્યાન ભટકાવવા માટે એક મુદ્દો ઊભો કરવામાં આવે અને જે ગરીબ નબળા વર્ગના હોય એમની ઉપર ચડી એમના કામ ધંધા બંધ કરાવવા કે પછી એમને તકલીફો આપી, એની ઉપર ધ્યાન આપી અને પછી અમે બહુ મોટી કાર્યવાહી કરી એવું થોડા દિવસ બતાવવાનું. આમ પણ આપણી મેમરી 15 દિવસથી વધારે લાંબી હોતી નથી, ત્યાર પછી આપણે કોઈ પ્રશ્નો પૂછવા જતા નથી એટલે મજા પડી જતી હોય છે. પણ સરવાળે સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે, દરેક કોર્ટે પણ નોંધ લીધી છે, વારંવાર લે છે અને કહે છે કે જ્યાં તમારું સરકારી તંત્ર પ્રોએક્ટિવ થવું જોઈએ, જ્યાં ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ એ ત્યાં થતો નથી અને એના લીધે જ જે લોકો રૂપિયા ખર્ચી શકે છે એ લોકોના બેફામ 2 નંબરી ધંધાઓ કાયદાની વિરુદ્ધમાં પણ ચાલતા હોય છે અને ત્યારે ત્યાં કોઈનું પણ ધ્યાન જતું નથી ત્યાં સુધી જ્યાં સુધી કોઈ દુર્ઘટના નથી થતી. અને આવી કોઈ ઘટના થાય છે ત્યારે
ધ્યાન એના ઉપરથી ભટકાવવા માટે બીજા જે નાના દુકાનદારો હોય, વેપારીઓ હોય કે પછી લારી ગલ્લાવાળા હોય કે ગમે તે હોય એની ઉપર દમન કરવાનું આ એક સિસ્ટમ થઈ ગઈ છે. જ્યાં સુધી આ સિસ્ટમમાંથી બહાર નહીં આવે, જ્યાં સુધી કડકપણે કાયદાઓનું પાલન નહીં થાય, અને હું એટલું જ કહીશ કે આપણે એક આંગળી આમ કરીએ ને તો 3 આપણી બાજુ થાય છે. એટલે કાયદાની પાલનની જ્યારે સરકાર લોકોને વાત કરતી હોય ને ત્યારે સરકારે પહેલા પોતે કાયદામાં રહેવાની જરૂર છે, જે એ ભૂલી જાય છે. અને જ્યાં સુધી એ કાયદામાં નહીં રહે ને ત્યાં સુધી એ લોકોને ક્યારેય કાયદામાં લાવી નહીં શકે. એટલે કાયદા નિષ્ણાત તરીકે હું એટલું જ કહીશ કે તમારું આખું તંત્ર, એ પોલીસ તંત્ર હોય કે એ સરકારી બીજું કોઈ પણ તંત્ર હોય, પહેલા એને કાયદાના પાઠ ભણવાની ને એને કાયદામાં રહેવાની જરૂર છે. જો એ તંત્ર કાયદામાં રહેશે આખું, તો મને લાગે છે ત્યાં સુધી આખી સિસ્ટમ કાયદામાં રહેશે. નિર્દોષ નાગરિકોના જાન લેતી, જીવ લેતી ઘટનાઓને રોકવા કાયમી સોલ્યુશન શું? આ જે ઘટનાઓ થઈ તે ખૂબ જ દુઃખદ ઘટનાઓ છે, પરંતુ પહેલી વાત એ કરીશ કે જ્યારે પણ કોઈ પણ ઘટના બને છે ત્યારે આપણે સરકારને અને કોઈ પણ રાજકારણી કાં તો જનતાના પ્રતિનિધિ, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એમને આપણે દોષ આપીએ છીએ. પરંતુ સર્વપ્રથમ આપણે વિચારવું જોઈએ કે સરકાર માત્ર કાયદો બનાવે છે, પણ કાયદા અને વ્યવસ્થા, કાયદાની સુરક્ષા, લો એન્ડ ઓર્ડરને જાળવી રાખવાનું કામ અધિકારીઓનું છે, એડમિનિસ્ટ્રેટિવનું કામ છે. તો આ સમગ્ર જેટલી પણ દુર્ઘટનાઓ બને છે એમાં સરકાર માત્ર એટલી જવાબદારી નહીં, આ એસી વાળી ઓફિસોમાં, ચેમ્બરોમાં બેઠેલા તમામ અધિકારીઓ, જે કલેક્ટર હોય, મામલતદાર હોય કે કોઈ પણ સરકારી કર્મચારી હોય, એ જે તે ખાતાનો સરકારી કર્મચારી સંપૂર્ણપણે આમાં જવાબદાર છે. કારણ કે તે લોકો જે ફટાકડાની ફેક્ટરી હોય, ફટાકડાની દુકાન હોય કે ગેમ ઝોન ખોલવું હોય, કોઈ એવી કોઈ પણ એવી એક્ટિવિટી, બાળકોની એક્ટિવિટી ખોલવી હોય, ક્લાસીસ, એની પરવાનગી કોણ આપે છે? તો જે તે ખાતાના અધિકારીઓ આપે છે. એટલે કદાચ ભ્રષ્ટાચાર સરકાર, જે તે સરકાર છે, સરકાર રાજ્યોમાં બેઠી છે, ભ્રષ્ટાચાર એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં થઈ રહ્યો છે. તે લોકો તેઓ લાયસન્સ ઇસ્યુ કરી રહ્યા છે, અને લાયસન્સ પત્યા બાદ તેને રિન્યુ કરવાનું કામ પણ જવાબદાર અધિકારીઓનું છે. વાત કરું સાહેબ, જ્યારે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગે છે ત્યારે આગ લાગવાની ઘટનાના ગેમ ઝોનના જ્યારે જૂના વિડીયો આવે છે, ઉદ્ઘાટનના વિડીયો જ્યારે આપણી સમક્ષ આવે છે, તે વખતે જે તે કક્ષાના અધિકારીઓ, કલેક્ટર સુધીના માણસો ઉદ્ઘાટનમાં જાય છે, રેડ રિબિન કાપે છે અને કેક ખાય છે સાહેબ. તો આ સમગ્ર અધિકારીઓ જવાબદાર છે, નહીં કે સરકાર. બીજી વાત કરું, જ્યારે અહીંયા વડોદરામાં હરણી લેક ઝોન કાંડ થયો તો એની અંદર આના છાંટા છેક વિનોદ રાવ સુધી ઉડ્યા હતા. હવે સમગ્ર જનતા જાણે છે વડોદરાની કે વિનોદ રાવ કોણ છે અને કયા કક્ષાનો અધિકારી છે. તે અધિકારીઓ વિરુદ્ધ ક્યારે જનતા બોલશે? અને વાત જેમ મારા સિનિયર અધિવક્તાએ કરી, જનતાએ પણ એ જોવાનું રહેશે કે જે તે વ્યક્તિ પાસે લાયસન્સ છે, જ્યારે ફૂડમાં જાય તો ફૂડ સેફ્ટી છે કે નહીં. તો આની જાગૃતતા આપ મીડિયાના માધ્યમથી આની જાગૃતતા ફેલાવીને જનતા સુધી આની જાગૃતતા પહોંચાડવાની રહેશે. ત્યારે જઈને આ તમામ ઘટનાઓ અટકશે. જ્યારે કોઈ કર્મચારી કોઈ પણ જે તે સંસ્થામાં જ્યારે નોકરી મેળવવા જતો હોય તો એક હક હોવો જોઈએ. એક કર્મચારી જે તે સંસ્થા પાસેથી શેનું બનાવટનું લાયસન્સ છે, કંપની કયા કાયદા હેઠળ નોંધાયેલી છે, કંપની શું કામ કરે છે, કંપનીમાં કેટલા કર્મચારીઓને નોકરી આપવાની સત્તા છે, લેબર લોધીમાં તમામ વસ્તુઓ જે તે કર્મચારીએ પણ જાણવી જોઈએ. તેની જાગૃતતા આપણે બધાએ ફેલાવવી પડશે. ત્યારે જઈને આવી ઘટનાઓને અંજામ આપતા રોકી શકાશે. એટલે જે નિર્દોષ નાગરિકોને મોતને ભેટાવનાર કંપનીઓ છે કે જે વ્યક્તિઓ છે, એની સામે સખ્ત કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. એ પછી હરની તલાવ બોટ દુર્ઘટના હોય કે રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના હોય કે સુરતનું તક્ષશિલા કાંડ હોય, મહત્વની બાબત એ છે કે સરકારના કાયદાઓનું પાલન કરવાની જવાબદારી સરકારી અધિકારીઓ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ પોતાના આર્થિક લાભ માટે જ કાયદાનું પાલન નથી કરાવતી, અને નાગરિકો પણ સરકાર કે સરકારના અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જવાબ નથી લેતી. એના લીધે આવી ઘટનાઓ બને છે અને આવી ઘટનાઓ બનતી રહેશે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.